શું અમેરિકાના વિઝા નથી મળી રહ્યા? ઇન્ટરવ્યૂ શરૂ થઈ ગયા છે પરંતુ તમારી અપોઇન્ટમેન્ટ લાગતી જ નથી. આ બધા જ પ્રશ્નો અત્યારે તમારા મનમાં હોય ને તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આજે તમારા બધા જ પ્રશ્નોનો જવાબ મળી જશે. એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to A2B This and my name is Karan Charota. ભારતમાં યુએસ કોન્સ્યુલેટે હમણાં ઇન્ટરવ્યૂની શરૂઆત કરી નાખી છે. ઘણા બધા લોકોને એપોઇન્ટમેન્ટ મળી રહ્યા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે કે જેમને એપોઇન્ટમેન્ટ મળી જ નથી રહી. મહત્વની વાત તો એ છે કે જે લોકો સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરી રહ્યા છે એ બધા જ લોકોને તકલીફ પડી રહી છે. F1 વિઝા એટલે કે ખાસ કરીને જે લોકોને સ્ટુડન્ટ વિઝા તરીકે ત્યાં જવું છે ને એ બધા સ્ટુડન્ટ માટે આ વિઝા બહાર પાડવામાં આવતા હોય છે. મે 2025માં ટ્રમ્પે એક આદેશ જાહેર કર્યો હતો. શું હતો આદેશ? આદેશ એ હતો કે ઇન્ટરવ્યૂ પર રોક લગાવી દેવામાં આવશે. પરંતુ જૂન 2025 સુધીમાં આખો જે આદેશ હતો ને એ પાછો લાવવામાં આવ્યો હતો, એટલે કે પાછો ઠાલવી દેવામાં આવ્યો હતો. ફરીથી એકવાર ઇન્ટરવ્યૂ શરૂ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ જે રોક લગાવીને જે 2 મહિના રોક લાગીને એને જ કારણે બેકલોગ એટલો બધો વધી ગયો છે કે એને જ કારણે અત્યારે જે લોકો અપોઇન્ટમેન્ટ માટે રાહ જોઈ રહ્યા છે ને એમને વાંધો આવી ગયો છે. ઘણા વિદ્યાર્થીઓને 221G નોટિસ મળી રહી છે, જેનો અર્થ છે કે તેમની વિઝા અરજી વધુ તપાસ માટે હોલ્ડ પર છે. આનાથી ઓગસ્ટ 2025ના ઇન્ટેક માટે યુએસ જવાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની ચિંતા વધી ગઈ છે. પરંતુ તમારામાંથી ઘણા બધા લોકોને પ્રશ્ન થયો હશે કે આનાથી પ્રોબ્લેમ શું છે? આજે ઇન્ટરવ્યૂ નહીં લેવાય તો આવતીકાલે લેવાશે અથવા તો 1 મહિના પછી લેવાશે. પરંતુ પ્રોબ્લેમ છે, કારણ કે જેટલા પણ સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરી રહ્યા છે ને બધા જ લોકોએ, ખાસ કરીને એટલા બધા સ્ટુડન્ટે હાઉસિંગ ડિપોઝિટ ભરી નાખી છે. એ બધા જ લોકોએ ફ્લાઇટની ટિકિટ પણ બુક કરી નાખી છે. હવે જો એમને એપોઇન્ટમેન્ટ નહીં મળે ને તેઓ લોકો નહીં જઈ શકે તો 12 થી 35 લાખ રૂપિયા સુધીનું એમને નુકસાન થઈ શકે છે. તો હવે આ જે સમસ્યા થઈ રહી છે એની પાછળના એકચ્યુઅલમાં કારણ શું છે એની વાત કરીએ. સૌથી પહેલું મેં તમને જેવી રીતે કીધું કે ટ્રમ્પે જે નિર્ણય લીધો છે એને જ કારણે બેકલોગ વધી ગયું છે, અને બેકલોગમાં એટલી બધી લાંબી લાઈનો છે કે જેને જ કારણે જે નવા લોકોને અપ્લાય કરવું છે ને એ લોકોને તકલીફ પડી રહી છે. બીજું, સોશિયલ મીડિયાની સ્ક્રુટિની. હમણાં તમે ન્યૂઝપેપરમાં જોતા હશો, ન્યૂઝ ચેનલમાં જોતા હશો, સોશિયલ મીડિયામાં પણ જોતા હશો કે યુએસએ એક વાત નક્કી કરેલી છે. હવે અમે તમારા સોશિયલ મીડિયાને પણ ચેક કરીશું. એટલા માટે થઈને આ જે પ્રક્રિયા છે એને વધારે લાંબી કરી નાખવામાં આવી છે, જેને જ કારણે પણ આ એક તકલીફનું એક કારણ બની રહ્યું છે. ત્રીજું, પીક સિઝન. ઓગસ્ટ ઇન્ટેક માટે આ સમયે અરજીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે. તો આ બધી જ વસ્તુ થઈ રહી છે. એમાં જે લોકોને હવે આગળના સમયમાં યુએસમાં ભણવા માટે જવું છે બધા જ લોકોને શું કરવું જોઈએ? સૌથી પહેલું વહેલામાં વહેલી અરજી કરવાની શરૂઆત કરી નાખો, કેમ કે બેકલોગની વાત કરી નાખી. કેટલા લોકો અત્યારે લાઈનમાં છે. એટલા માટે થઈને જો તમે પહેલેથી જ અપ્લાય કરી નાખશો તો ચોક્કસથી તમને આવનારા 2 થી 3 મહિનાની અંદર આનો ફાયદો દેખાવાની શરૂઆત થઈ જશે. બીજું, ડોક્યુમેન્ટ તૈયાર રાખો. નાણાકીય પુરાવા, એડમિશન લેટર અને ભારત સાથેના જોડાણના પુરાવા તૈયાર રાખો. ત્રીજું, યુનિવર્સિટી સાથે વાત કરવાની શરૂઆત કરી નાખો. જો વિઝા માટે મોડું થાય તો યુનિવર્સિટીને ડેફરલ વિકલ્પ માટે પૂછી લો. અને છેલ્લો ઓપ્શન, વૈકલ્પિક યોજના બનાવી લો. એટલે કે જો અમેરિકા ન જવાનું થયું તો બીજા કયા દેશ એવા તમારા ધ્યાનમાં છે કે જ્યાં તમે ભણવા જઈ શકો છો. ખાસ કરીને પહેલું કેનેડા બધાને ખબર છે, બીજું ઓસ્ટ્રેલિયા અને ત્રીજું તમે ન્યુઝીલેન્ડ પણ જઈ શકો છો. ઇન શોર્ટ જો જોવા જઈએ તો જે બેકલોગ લાગી છે એનું સૌથી મોટું કારણ છે કે ટ્રમ્પે જે નિર્ણય લીધો હતો એને જ કારણે અત્યારે ભારતીય વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી. હું તમને હજી એકવાર કહી દઉં કે માત્ર ભારતીય વિદ્યાર્થીઓને તકલીફ નથી પડી રહી, ઘણા બધા બીજા દેશના વિદ્યાર્થીઓ પણ છે કે જેમને આ પ્રકારની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હવે બધામાં તમે શું વિચારી રહ્યા છો અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.